સંખ્યરસના ઉપાસકોમાં અર્જુનજી અને સર્વસ્વમેત આત્મસમર્પણ કરનારાઓમાં રાજા બલિ અગ્રગણ્ય છે. હું નવધા ભક્તિના એ આચાર્યોના નામનો આશ્રિત છું, અર્થાત એનું નામ લઈને જીવિકા ચલાવું છું, જીવન ધારણ કરું છું. એ જીવોને નરકગમન વગેરે દુર્ગતોથી બસાવે છે. એ બધા શ્રેષ્ઠ ભાગવતોની કૃપાથી જ નવધા ભક્તિનું આચરણ સંભવ છે. ભક્તોની કૃપા ન હોય તો નવધા ભક્તિ મળે નહીં. આમાંના કોઈ પણ એકને પકડીને જ તે કોઈ પણ ભક્તિ થતી હોય. સંખ્ય ભક્તિ હોય તો કે ભાઈ અર્જુનજી છે, દાસ્ય ભક્તિ હોય તો કે અક્રૂર બલિ છે. એમ નોખી નોખી ભક્તિની જે ભક્તિ જે ગુણ એનામાં આવેલો છે એ ભક્તિને લઈને એ આચાર્ય જ તમને કૃપા કરતા હોય છે ઝાઝા ભાગે. આગળ બતાવે છે પરમ ભાગવત પ્રહલાદજી ભક્તિના 9 પ્રકારો નવધા ભક્તિનું નિરૂપણ કરીને શ્રીમદ ભાગવતમાં 7મા સ્કંદમાં 5મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્યાત્મ આત્મનિવેદનમ. પ્રહલાદજી કહે છે અર્થાત ભગવાન વિષ્ણુની ભક્તિના 9 ભેદ છે. ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ અને તેમના ચરણોની સેવા, પૂજા અર્ચા, વંદન, દાસ્ય, સંખ્યા અને આત્મનિવેદન. આમ નવધા ભક્તિના આચાર્યોનું વર્ણન નીચે શ્લોકોમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે. આગળ ભક્તમાલના ટીકાકાર શ્રી પિયાદાસજી મહારાજ પરીક્ષિતજીની શ્રવણ ભક્તિની પ્રશંસા કરતા કહે છે, જે ભગવાનના ગુણાનુવાદ સાંભળીને અપૂર્વ સુખનો અનુભવ કરે છે એવા શ્રવણ રસિક ભક્ત અનેક છે, પરંતુ પરીક્ષિત જેવા શ્રવણ રસિક ભક્ત સાંભળવામાં આવ્યા નથી. કેમ કે 7 દિવસમાં શ્રવણથી જ એને મુક્તિ થઈ ગઈ છે ને, બાકી એવો કોઈ આજ સુધીમાં થયો નથી કે 7 દિવસમાં ભાગવત ધર્મથી મુક્તિ થઈ જાય. પરીક્ષિત જેવો કોઈ નથી. કેમ કે સામે શ્રોતા કહેવાવાળા સુખદેવજી એવા હતા ને સામે શ્રવણ કરવાવાળો મનમાં ભય એવડો મોટો હતો. વક્તા એવા હતા ને સામે શ્રોતા એવો હતો, એટલે મુક્તિ થઈ એને પછી ડર એ નહોતો ને, કેમ કે પરમ પિતા પરમેશ્વર કૃષ્ણ ભગવાન એના ઉદરમાં જ એની માના ઉદરમાં એને બસાવેલો હતો. પણ છતાંય ભગવાન મળ્યા છે. આપણે તો એક ઝલક મેળવવા માટે આખી જિંદગી લાલાયિત રહેતા હોય છે. એના તો જન્મતાની વેત જ તે, અને એની હારે ભગવાન હતો. છતાંય એને ખબર હતી કે મુક્તિ નથી. આ વાત તો બાકી છે ને, મુક્તિ તો તોય નહોતી. અને જ્યારે એને સુખદેવજી મહારાજ ભાગવતનું જ્ઞાન કરાવે છે ને, જ્યારે એનો અંદરથી ભય ગયો કે હવે હું મુક્ત છું, ત્યારે મુક્ત થયા હતા. પછી તો એને મોતનો જરાય ડર નહોતો. આપણે એક ઝલક હાટું તેને આખું જીવન એમાં કુરબાન કરી દેતા હોય છે કે ભાઈ ભગવાનની એક ઝાંખી થઈ જાય. અને તેઓ જેમ જેમ કથારૂપી અમૃતનું કર્ણો દુઃખથી પાન કરતા હતા, તેમ તેમ તેમની તૃષા અર્થાત કથા શ્રવણની અભિલાષા કરોડ ગણી વધતી જતી હતી. સમાધિ લગાવીને નિરંતર ધ્યાન કરવાથી મુનિઓના હૃદયમાં જે ભગવાન આવતા નથી, તે જ રૂપના સમૂહમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન પરીક્ષિતજીને માતાના ગર્ભમાં કર્યા હતા. હજારો વર્ષ જે સાધના કરવાથી ભગવાન કે મળતા નથી, એ જ ભગવાનનું રૂપ ને એ જ ભગવાનને એના માના ગર્ભમાં એને દર્શન કર્યા હતા. તોય તે એને મૃત્યુનો ડર તો નહોતો ગયો, મુક્ત તો નહોતા થયા. અને આપણે સામાન્ય એક ઝલક માટે જ આખી જિંદગી દઈ દેતા હોય છે. પણ આપણી મૂર્ખાઈ એટલી હોય છે, પરમાત્મા તો આપણને રોજ મળે છે, નથી મળતો એવું નહીં, પણ અમુક વસ્તુથી આપણે ત્યાંથી દૂર થઈ જતા હોય છે. ભગવાન મળે છે, મળવા છતાંય આપણે દૂર થઈ જવાનું કારણ શું? કેમ કે ભજન નથી. જે ભજન છે એ ઓળખી જાય છે કે ભાઈ આ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે. અને ભજન નથી તો ત્યાંથી માણસ ફગવાઈ જાય છે. એ કે ભાઈ હશે, હાલો હશે એમ કરી નીકળી જાય છે, અને ઓલો માની લે છે. અને મોત, મેં ઘણી વાર કીધેલું ને કે તમને અસાધ્ય રોગ થયો હોય અને જે પછી ભજન થાય ને, એવું ભજન દુનિયામાં ક્યાંય ન થાય. ભૂખ લાગ્યા પછી જે મીઠું લાગે એ કેવું ક્યાંય ન લાગે એમ. એટલે ખબર જ છે કે હવે મોત નજીક આવી ગયું. પ્રેમાનંદ મહારાજ ચોખ્ખું કહે ને કે ભાઈ જ્યારે કિડની 2 ખરાબ છે એવી ખબર નહોતી ત્યાં સુધી તો એ કે એવી નિષ્ઠા નહોતી થઈ, પણ ખબર પડી ગઈ કે હવે 2 કિડની ફેલ છે, ટૂંક સમયમાં આપણું પૂરું છે, ત્યારે જે શરણાગતિ થઈ ને એ કામ કરી ગઈ. જે શરણાગતિ ત્યારે થાય ભગવાનની, હવે દુનિયામાં મારું કોઈ નથી તારી સિવાય, એક આધાર થઈ ગયો તો પરમાત્મા બસાવી લેશે. બસ કરવાનું આખી જિંદગીમાં આ જ છે. પણ આજે એક નિષ્ઠા થવી જોઈએ એ નથી થતી.